કંઈક ને કંઈક ઇનામથી નવાજી, નવો ટાર્ગેટ આપી અને ઘણો બધો ઉત્સાહમાં વધારો કરી ઇરફાનભાઈને પોતાની વાતને પૂર્ણ કરી છે. અને એટલે જ તો મેં પહેલાં કીધું હતું કે હારવાનો કોઈ ડર નથી, પણ હમણાં રમવાની ઈચ્છા નથી. બાદશાહને ઉતરવા દો રણમાં, મને પ્યાદા મારવામાં રસ નથી. એમનો જે ઇતિહાસ કીધો ઇરફાનભાઈ, એના ઉપરથી મને એક પંક્તિ યાદ આવે છે कि जीवन में तकलीफ उसी को आती है जो हमेशा जिम्मेदारी उठाने को तैयार रहते हैं और जिम्मेदारी लेने वाले कभी हारते नहीं, या तो जीतते हैं या फिर सीखते हैं. તો આજે આપણા બધાની પાસે અવસર છે કે કાં તો જીતીએ અને એમાં તકલીફ પડતી હોય તો શીખીએ. અને માણસ જીવનભર એ શીખતો હોય છે અને શીખવા માટે એમ કહેવાય છે કે એવા મુકામે પહોંચવું છે કે કોઈ દિવસ હારી જાઓ તો પણ જીત પોતે આવીને કહે માફ કરજે, મજબૂરી હતી. એટલે આપણી હાર ક્યારેય સ્વીકાર્ય નથી. ખૂબ સરસ વાત કરી ઇરફાનભાઈએ. ફરી એકવાર થોડીક ક્ષણ માટે એમને માઇક આપું છું. હવે આપણે જે સાંભળવા જઈ રહ્યા છીએ બહુ મોટી ઊંચી હસ્તી છે. આ કોઈ એન્કર નથી. આનો અનુભવ ઘણા બધા મિત્રોને છે અને ઘણાને નથી. એનો પરિચય આપી દઉં. ડોક્ટર ગની પટેલ પોતે પીએચડી છે. એટલે આપણે બહુ સારી રીતે અને ઘણું બધું આમાંથી શીખવાનું છે. આપણે 3 લાખ લીટરે પહોંચવા માટે આ ભાઈની ઘણી બધી અંદરથી લેવાનું છે જ્ઞાન. એટલે એ ભાઈમાં ઘણું બધું જ્ઞાન છે. એટલે આપણે બહુ સારી રીતે સાંભળશું તો આપણા મને સાંભળો એના કરતા મજા ખરેખર એને સાંભળવામાં છે. તો એક વખત જોરદાર તાલી ડોક્ટર ગની પટેલ. મિત્રો, દિવસ આપણી વચ્ચેથી રજા લઈ ચૂક્યો છે. આપણે આપણા નિર્ધારિત સમયથી લગભગ 1 કલાક મોડા ચાલીએ છીએ. એમાં મારો આપણો સૌનો વાંક હશે, પણ આથમતી સંધ્યાએ ફરી એકવાર આપ સૌને મારા પ્રણામ. ઉનાળાનો સમય, આમ તો એવું કહેવાય કે ઋતુ જ્યારે આપણી વચ્ચેથી જાતી હોય, ઋતુ ચેન્જ થતી હોય ત્યારે થોડીક તકલીફ હોય. વરસાદ આ વખતે પૂરો નથી, થોડો હતો. અને ભાદરવાની ગરમી આપણે બધા ખમી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. માટે ફરી એકવાર સંધ્યા ટાણે આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જમવાનું લગભગ 7:15ની આજુબાજુ છે અને ત્યાં સુધી આપણે ગુફ્તગુ કરીશું. હજી તમારામાંથી ઘણા લોકો કંઈક કહેવાના છે, કારણ કે બધાની પાસે શક્તિ પડી છે. અને મારે મારી વાતમાં બીજું કાંઈ કહું એ પહેલાં 1-2 પ્રશ્નો તમને પૂછવાના છે. પરિચય તો આપવાની જરૂરિયાત લાગતી નથી ને? થાક નથી લાગ્યો ને? એકાદ દિવસ લાગે તો જ માફ કરજો, કારણ કે થાક લાગશે તો જ નવું કામની ઈચ્છા થશે. જે માણસ થાક લાગ્યો હોય તો કહેજો. નથી લાગ્યો ને થાક તો તાલીઓ પાડો એક વખત. અને કોઈને ફરજિયાત ફ્રેશ થવા જવું પડે એવું હોય તો ઠીક છે, નહીંતર આપણે થોડીક વાર સહન કરી અને વાતને માણીશું. ઇરફાનભાઈની વાત ઉપરથી મને એક તાત્કાલિક વિચાર આવ્યો છે. તમારા બધાની ઇજાજત હોય તો મૂકું. દરેક કંપની પોતાના લક્ષ્યાંકને ભોગવા માટે કંઈક કામ કરતી હોય છે. એમની વાત ચાલુ હતી એ દરમિયાન હું કંઈક લખતો હતો અને એ નવો વિચાર લખતો હતો, ભૂલાઈ ન જાય, તમારા સુધી પહોંચાડવો જરૂરી હતો. મિત્રો, નવા વેચાણ માટે આપણે શું કરીશું? નવા ટાર્ગેટને પહોંચવા માટે આપણે શું કરીશું? આમાંથી કોઈ એવા વિક્રેતાઓ છે કે જેમની પાસે સ્વરાજ સિવાય બીજી ડેરીનું કામ હોય? જરા હાથ ઊંચો કરજો. હું નામ નથી પૂછવાનો કઈ કંપનીનું, પણ મારે ખાલી એ જાણવું છે કે બીજાનું સેલ કરો છો તમે એમ. અને એ જરૂરી છે એટલા માટે કે તમે રિટેલ કાઉન્ટર લઈને બેઠા છો, ત્યાં કોઈક માહી માગે, કોઈક અમૂલ માગે, કોઈક સમૂલ માગે અને કોઈક સ્વરાજ માગે. મારે તમારામાંથી કોઈ એક વ્યક્તિનો જવાબ જોવે છે કે માનો કે કોઈ અજનબી ગ્રાહક આવ્યો જેની પાસે કોઈ બ્રાન્ડ નથી, એકદમ બ્લેન્ક છે, કોરો ચેક છે. એને ખબર નથી માહી શું છે, સ્વરાજ શું છે, એને ખબર નથી સુમૂલ શું છે, અમૂલ શું છે. અને એ આવીને એવું કહે કે 1 લીટર દૂધ આપો, તો તમે કયું આપશો? અહીંયા આવ્યા છો એટલે નહીં, દિલથી કીજો, કયું આપશો?
સ્વરાજ શા માટે 3 લાખ પહોંચાડવું 3 લાખનું તો આપણે આજે નક્કી કર્યું. એટલે હવે પહોંચાડશે ને. તો એ જે બ્રાન્ડ છે ને એનું એ ડેવલપ કરવાનું કામ આપણું છે. કારણ કે દરરોજ નવો કસ્ટમર આવે, દરરોજ એકાદો કસ્ટમર જાય, આવું તો થતું જાય. કારણ કે સમયકાળ અને ગ્રાહક ક્યારેય કોઈ દિવસ કોઈનો થયો નથી ને થવાનો નથી. આપણે એવું કહીએ કે અમે 1 કલાક મોડા હતા, સૂરજને કઈ 1 કલાક રોકાઈ જા ભાઈ, તો એ રોકાય ન રોકાય. એવી રીતે કસ્ટમર ક્યારેય કોઈનો થતો નથી. તો આપણે શું કરવાનું છે કે નવો કસ્ટમર કોઈ આવે ને તો એક ખાલી આપણા સ્નેહ મિલન કાર્યક્રમને ધ્યાનમાં રાખી આપણે બધા એ કામ કરવાનું છે કે જે બ્રાન્ડ વગરનો માણસ આવ્યો ને એને સ્વરાજ બ્રાન્ડ આપવાની છે. પહેલું કામ આ કરવાનું છે. મેં ઇરફાનભાઈને એવું કીધું હતું કે એક વિચાર મને બીજો આવે છે, એ હું અત્યારે રજૂ કરું છું. તમને બધાને અનુકૂળ હોય, એની પાસે સવલત હોય તો અમલમાં મૂકજો. ઇરફાનભાઈ, મને એવો વિચાર આવ્યો છે કે દૂધનું પારખું કરવું હોય આપણે, દૂધનું અથવા છાશનું, તો કેટલા ml જોઈએ? ઓછામાં ઓછું કેટલા ml જોઈએ? 5, 10, 15, 20 કે 25? કોઈને બે દૂધ વચ્ચેનો ટેસ્ટ ફેર કરવો હોય 200 ml તો મારા ખ્યાલથી બહુ જાજુ થાય. 50 ml ની અંદર જોઈએ. એક ઘૂંટો કોઈને પીવો હોય અથવા 2 ઘૂંટા, માનો કે 5 ઘૂંટા પીવા છે, 50 ml 50 ml એકદમ વ્યાજબી આંકડો લાગે છે. ટેસ્ટ થઈ જાય. તો મને એવો વિચાર આવ્યો છે ઇરફાનભાઈ કે આપણે જ્યારથી અમલમાં આવે ને ત્યારથી આપણું સેમ પેકિંગ છે ને એ 50 ml નું મૂકી દો ટેસ્ટિંગ અને દરેક રિટેલરને દરરોજ 10 નંગ આપવાના. અને ત્યાં કોઈ આવીને એવું કહે કે મને અમૂલનું દૂધ જોઈએ છે, એને અમૂલનું જ દેવાનું અને એને એક આપણું 50 ml નું ગિફ્ટ આપવાનું અને એને કહેવાનું કે આવતીકાલે મને પરિણામ આપજે, બેમાં ફરક શું છે. ટેસ્ટિંગ છે. આ વિચાર આપણે નવા પ્લાન્ટમાં કદાચ અમલમાં મૂકશું. આ કામ છે ને તમને બહુ મોટો બેનિફિટ આપશે. અને સેમ એવું તમારે 50 કે 100 ml નું છાશનું પાઉચ મૂકવાનું અને ઈ ટેસ્ટમાં જો એને ફેર લાગ્યો તો એ ગમે એ બ્રાન્ડનો ગ્રાહક હશે ને સ્વરાજનો થઈ જશે, એની ગેરંટી. પણ એના માટે તમારે પ્રમાણિકતાથી ઓબ્ઝર્વેશન લેવાના છે. પ્રમાણિકતાથી ઓબ્ઝર્વેશન. એના બીજા દિવસે પૂછવાનું કે મારું 50 ml દૂધ કે છાશ તમને આપી હતી, એ તમને અનુકૂળ આવી કેમ? એમ એ એવું કે હા આવી, તો પછી બીજી બ્રાન્ડ મૂકને ભાઈ, લઈ જાય. આ કામ બહુ સરસ થઈ છે. તમે દરરોજ 10 નવા ગ્રાહકને આપશો તો હું તમને ખાતરીની સાથે કહું છું 10 માંથી 3 તમારો બીજા દિવસથી હશે. અને આ ડેમોનું પરિણામ છે. કોઈ પણ પ્રોડક્ટને વેચવા માટેનું આ બેસ્ટ કામ છે અને એ આપણે માર્કેટિંગના માણસ હોય તેને કરવું જોઈએ. જ્યારે થેન્ક યુ અનુકૂળતા આવે ગનીભાઈ, આઈડિયો આપ્યો બદલ થેન્ક યુ. એક વખત તાલીઓ પાડી દો. ગનીભાઈનો આઈડિયો આપણે ચર્ચા કરશું આના માટે. તો એક ઈ અમલમાં મૂકવા જેવું છે. કારણ કે આપણે વ્યક્તિ વિકાસ અને વ્યવસાય વિકાસની વાત કરવા જઈ રહ્યા છીએ. બીજો અત્યારે જ એક નવો વિચાર આવ્યો, એમની વાત ચાલુ હતી ત્યારે હું લખતો હતો. તમને બધાને ખબર છે મિત્રો, અમૂલનું એક સૂત્ર છે, એની દરેક જાહેરાતમાં લખેલું હોય. આમાંથી કોઈને યાદ છે? અમૂલ દૂધ એની નીચે કંઈક લખેલું હોય છે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. તો કેમ સ્વરાજનું કાંઈ ન હોય? એના માટે મેં અત્યારે જ નવું લખી નાખ્યું. સારું લાગે તો અમલમાં મૂકજો, નહીં તો નવું શોધજો. અને એ મેં લખ્યું છે સ્વરાજ દૂધ ભાવે છે ભારતને. મારા ખ્યાલથી બંધ બેસી જાય એવું છે. પહેલાનું છે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. એમાં ઇન્ડિયા ઇંગ્લિશ શબ્દ છે, પીતા હે હિન્દી શબ્દ છે. એટલા માટે કે એનું નેટવર્ક અત્યારે આખા ભારતમાં છે. આપણું નેટવર્ક ગુજરાતમાં છે. એટલે હમણાં પૂરતું આપણે ટાર્ગેટ બનાવશું ભારતને, પણ ભાષા રાખશું ગુજરાતી. અને યાદ રાખજો, આવતીકાલથી આપણે ગમે તો અમલમાં મૂકી દીજો, સ્વરાજ દૂધ ભાવે છે ભારતને. ચાલશે? બીજો એક નારો આપવો છે. અત્યારે આપણે એનું રિહર્સલ કરીશું અને એ રિહર્સલ હું પહેલા તમને શીખવાડી દઉં. આપણો નારો એવો છે, હું અહીંથી બોલીશ પછી તમારે જે જવાબ આપવાનો ને એ બધા ઊંચો હાથ કરીને આપવાનો છે. ફોટોગ્રાફર જરાક ધ્યાન આપે, એ જે ઊંચો હાથ થાય ને ત્યારે એ ફોટોગ્રાફી કરવાની છે તમારે. અને એના માટે તમારે લોકેશન ફિક્સ કરવું હોય તો કરી નાખજો. આપણો દૂધની દુનિયામાં રાજ, દૂધની દુનિયામાં રાજ. હવે ઉલટું, સ્વરાજ, સ્વરાજ, સ્વરાજ. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર. સ્વરાજ દૂધ ભાવે છે ભારતને. આટલું કામ આપણે કરીશું ને
તો લગભગ 3 લાખની આજુબાજુ જતા રહીશું. આ ખાલી આજનો વિચાર છે, બહુ તાજો વિચાર છે. અને અહીંથી હું સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટના તમામ કર્મચારીને આહ્વાન કરું છું કે આ સૂત્રને, આ નારાને અને આ સ્લોગનને જીવંત રાખવાનું કામ તમારા હાથમાં છે. કારણ કે હું વારંવાર તમારી વચ્ચે નહીં હોઉં એટલા માટે કે હું દૂધની દુનિયામાં નથી, હું અલગ દુનિયામાં છું. એટલે દૂધની દુનિયાને ઉજાગર તમારે કરવાની છે. પણ એટલું ખરું કે તમે લોકો જે વ્યવસાયમાં છો એ દુનિયાનો શ્રેષ્ઠ વ્યવસાયમાંનો એક વ્યવસાય છે. એટલા માટે કે હું વારંવાર કહું છું કે દૂધ એ સંપૂર્ણ પોષણ છે. એમાં માત્ર વિટામિન સી નથી, બાકી બધા જ તત્વો છે. અને એ વિટામિન સી આપણને બીજી જગ્યાએથી મળે છે, પણ દૂધમાં જે પોષણ છે એ બીજે ક્યાંથી મળતું નથી. પ્રોટીનના જે સોર્સ છે એમાંય દૂધનું મહત્વ ખૂબ જ છે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે માતાના ધાવણ પછી દુનિયાનો શ્રેષ્ઠ ખોરાક કોઈ હોય તો એ દૂધ છે. અને આપણે બધા એની સાથે સંકળાયેલા છીએ. તો પછી આપણે શા માટે દૂધની દુનિયામાં રાજ ન કરીએ? અને દૂધની દુનિયામાં રાજ કરવું હોય તો શું જોઈએ? સ્વરાજ. તો એક કામ એ કરવાનું છે. હવે જમવાનો ટાઈમ થાય ત્યાં સુધી તો આપણે બધાને બેસવાનું છે એ નક્કી છે. જ્યાં સુધી આપણને રસોડામાંથી એમ ન કે તમે આવી જાઓ ત્યાં સુધી આપણે બેઠા છીએ. એટલે હું 2-3 મુદ્દા એવા લાવ્યો છું. એમાં ઇરફાનભાઈની જે વાત ચાલુ હતી એમાંથી એક મુદ્દો મને એવો મળ્યો છે કે સફળતા મેળવી હોય તો કંઈક અલગ કરી બતાવો. સફળતા મેળવવી હોય તો કંઈક અલગ કરી બતાવો. રોજ જે કરો છો તે જ કરશો તો રોજ જે મળે છે એ જ મળશે. એટલે કંઈક નવું કરવું હોય તો કંઈક નવું કરવું પડે. અને એના માટે દરેક માણસ કોઈ પણ ક્ષેત્રમાં માર્કેટિંગનું કામ કરતો હોય એના મગજમાં હરરોજ એક નવો આઈડિયા આવવો જોઈએ અને એને ગ્રાહક સામે મૂકવો જોઈએ. થાય કે મેળ ન પડે. આમાંથી માર્કેટિંગમાં કોઈ જાય છે? તમને અનુભવ થતો હોય છે. તમે કોઈ રિટેલરની પાસે જઈને ઉભા રહ્યો તો એ પહેલી વખત મળવા જાવ તો એવું કહે કે ભાઈ સ્વરાજ અહીંયા ન હાલે, એમાં ત્યાં વર્ષોથી આ પ્રોડક્ટ હાલે છે, એમ XYZ જે હાલતી હોય એ. એટલે એ આપણને ના પાડે કે ના એ નહીં મેળ પડે. હવે માનો કે તમે માર્કેટિંગના માણસ છો ત્યાં ગયા ને તમને ના પાડીને બીજા દિવસે તમે ન જાઓ તો શું થાય? પાછું સ્વરાજ ભૂલાઈ જાય. એટલે તમારે એને એવું કહેવાનું કે તું જે ડેરીનું દૂધ વેચસ એની ચા મને પા, હું રોજ તને મળવા આવીશ, મારે એ દૂધ પીવું છે એનું, જેનું હોય એનું એમ. અને એમ કરતા કરતા તમારે કામ એ કરવાનું છે કે એને તમારે સ્વરાજ પાવાનું છે. તમે 3 વખત મળશો ને, ચોથી વખતે એવું કહેશે કે હવે તમે દરરોજ મળવા આવો છો ને 1 કેરેટ નાખો ને ટ્રાય કરવું એમ. અને એ ટ્રાય છે ને ધીમે ધીમે બીજાને ઘણું ડાઉન કરશે. આપણું કામ કોઈને ડાઉન કરવાનું નથી, આપણું કામ આપણને વિકસાવવાનું છે. બાકી ઓટોમેટિક ડાઉન થાય તો મારા ને તમારા કિસ્મત એમ. પણ આપણે વિકાસ કરવા માટે હંમેશા કંઈક નવું કરવાનું છે. અને નવું તો જ થાય જો આપણો મગજ હાલતો રહીએ તો. એમણે હમણાં જે વાત કરી ને બહુ અગત્યની હતી. આપણે મજૂરી નથી કરવાની, મહેનત કરવાની છે. અને મજૂરી માટે આપણે લોકો રોકવાના છે. મેં એમને પહેલા જ દિવસે અમારી મુલાકાત થઈ ત્યારે કીધું હતું કે રિલાયન્સનું એક સૂત્ર છે કે તમારી પાસે બુદ્ધિ ન હોય કાંઈ જરૂરિયાત નથી, તમે સાહસ વૃત્તિ રાખો અને બુદ્ધિ વેચાતી લઈને કામ કરો. આ રિલાયન્સનું સૂત્ર છે. તો આપણી પાસે બુદ્ધિ હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય તો તમારી પાસે સાહસ વૃત્તિ છે, બુદ્ધિ વેચાતી લઈને એની પાસે કામ લ્યો. પણ કામ એવું લ્યો કે એમાં નિષ્ફળતાને ઓછામાં ઓછી શક્યતાઓ હોય. લીકેજની આપણી જે મિટિંગ આપણે કરી હતી પેલી હોટલમાં ત્યારે મેં વાત કરી હતી. એ સિવાય હમણાં હું આ બધા સ્ટાફ મિત્રો હારે બેઠો હતો તો ત્યારે મેં કીધું હતું કે તમારું લીકેજ કેટલા પાઉચ છે? માનો કે 100 માંથી 4 નીકળતો હોય, ટકા કેટલા થયા? 4% થયા ને. હમણાંનો એક બેસ્ટ ઉદાહરણ છે. એક ડોક્ટરને એક ભાઈએ એવું કીધું કે તમારી કંપનીના જે પેકિંગ છે એમાંથી કેટલું લીકેજ થાય છે? તો એ કે માત્ર 2 નંગ, 1002 નંગ હોય નહીં, 1002 નંગ લીકેજ થાય છે એમ. એટલે એને એવું કીધું કે ઓહો તો ઘણું લીકેજ છે એમ, 1002 નંગ. તો એના એક કર્મચારી ઉભા થઈને સાહેબ કીધું 1002 નંગ એટલે લીકેજનો પ્રશ્ન જ ન કહેવાય એમ. તો એ કે ના એ તો તમારી માન્યતા ખોટી છે. એ બે નંગ છે ને એ બહુ મોટો આંકડો છે. મને તો ત્યારે સંતોષ થાય કે એક પણ પાઉચ લીકેજ ન નીકળે એમ. એ કે સાહેબ પોસિબલ જ નથી. કે કાંઈ વાંધો નહીં, તમે સરકારી હોસ્પિટલમાં જાઓ અને ત્યાં જઈને જુઓ દરરોજ કેટલા બાળકો જન્મે છે.
અને એમાંથી કેટલા મૃત્યુ પામે છે. તો કે સાહેબ બાળકો મૃત્યુ પામે એ થોડું પોહાય કે એ તો હોસ્પિટલમાં બીજાના બાળકો છે, પણ જે લોકો લઈને આવે છે એનું તો એક જ બાળક હોય છે ને. તો કે હું તમને એ તો કહું છું કે આ આપણું પોતાનું છે, એમાંથી બે જ નીકળે એ ન પોહાય, નીકળવા જ ન જોઈએ. તો એ જવાબદારી પ્રોડક્શનની છે. પછી તમારી પાસે પહોંચ્યા પછી શું કરવું એ તો તમને બરાબર આવડે છે, પણ તમારે કંઈક નવીનતા લાવવાની છે. અને એ નવીનતા એટલા માટે લાવવાની છે કે આજનો યુગ એક તો ફેશનમાં માને છે અને એક જરૂરિયાતમાં માગે છે. એ સિવાય એની જરૂરિયાત નથી. પૈસા બધા પાસે પુષ્કળ છે, બધાની પાસે પૈસા પુષ્કળ છે. કારણ કે તમે જોઈજો બધાની પાસે જબરજસ્ત એન્ડ્રોઈડ છે, જબરજસ્ત બાઇક છે. એ પૈસા વગર તો આવતું નથી. કોઈ એવું કહેતા હોય કે જીઓ મફત છે, ના ભાઈ મફત કાંઈ નથી. તમે એનો આંકડો જોઈજો, એનું જે રોજનો નફો છે એ તમે જોઈજો કેટલો છે. તો એ આપણને મફત આપતા જ નફો ક્યાંથી હોય? એટલે મફત નથી. એક ચાદર પર ધોવાણ છે. અમારે ખેતીમાં 3 પ્રકારના ધોવાણ આવે. ખેતી એ બધા સંકળાયેલા જ ખબર છે. એને હોકડા રૂપી એક ધોવાણ કહેવાય અને એક ચાદર પર ધોવાણ કહેવાય. એટલે બહુ વરસાદ પડે એક આમ તો 20 ઇંચ પડી જાય, ગીરમાં પડે છે એવો, તો હોકડો પડી જાય એટલે આપણને ખબર પડી જાય કે આ ધોવાણ થયું. એટલે આપણે બીજા દિવસે બુરી દઈએ. એ બહુ ઉપાધિવાળું નથી. પણ જેના આખા ખેતરમાંથી થોડો થોડો પ્રવાહ હાલતો હોય, ધીમે ધીમે ધોવાણ થાય, 10 વર્ષે હાડકા દેખાઈ જાય, એ ખબર ન પડે ત્યારે જમીન પતી જાય. એ બહુ અઘરું છે. એટલે આપણે ખીચાને એ બહાર ન આવે એ બરાબર વેપારમાં ધ્યાન રાખવાનું છે. અને એ ચાદર પર ધોવાણથી આપણે બચવાનું છે. એટલા માટે એક તો એ મુદ્દો છે કે સફળતા મેળવી હોય તો કંઈક અલગ કરી બતાવો. રોજ જે કરો છો તે જ કરશો તો રોજ જે મળે છે એ જ મળશે, નવું નહીં મળે. એમ તમે એવું નક્કી કરી લો કે આપણે 8 કેરેટ વેચીએ છીએ, ઘર હાલે છે, ધંધો હાલે છે, બાળકો ભણે છે, મજા આવી ગઈ. એવું નથી. પૈસાની જરૂરિયાત ઘર હકાલવા પૂરતી જ નથી. મેં તમને કદાચ પહેલી મિટિંગમાં કીધું હતું કે આપણે રોજ કેટલું કમાવવું જોઈએ. એનું કોઈ માપ જ નથી એટલું કમાવવું જોઈએ. એટલા માટે કે તમે એક C&F એજન્ટ છો, અથવા તો તમે એક કંપનીના માલિક છો, અથવા તો તમે એક રિટેલર છો, તો તમારી નીચે તમે કેટલા લોકોને રોજી આપો છો એ બહુ અગત્યનું છે. આનંદની બાબત એ છે કે ઇરફાનભાઈની પરિસ્થિતિ એક વખતે એ હતી કે નોકરી શોધતા હતા, ધંધો શોધતા હતા, હું શું કામ કરું એમ. આજે ગૌરવની બાબત એ છે કે હજારો લોકોને પોતે રોજી આપે છે. તો એનું જે ગૌરવ છે ને એ આપણે બધાએ લેવાનું છે કે આપણે જે વ્યક્તિ વિકાસ કરીએ છીએ, આપણે જે વ્યવસાય વિકાસ કરીએ છીએ, એ માત્ર